અરે જમવાનું બની ગયું તો કાઢજો. હા તૈયાર જ છે, હું લાવી હો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. છેલ્લા અઠવાડિયાથી જમવામાં કઈ સ્વાદ જ આવતો જ નથી. જે છે આ જ છે. અહીંયા કઈ સારા મસાલા મળતા જ નથી, ક્યાંથી લાવવાના મારે? ઉભી રહે, તારા પપ્પાને જ ફોન કરું, ઊભી રહેજો. હા સસુરજી, આ તમારી છોકરી છેલ્લા અઠવાડિયાથી જમવાનું સારું બનાવતી જ નથી. અરે જમાઈ રાજા, છેલ્લા 45 વર્ષથી હું જ સ્વાદ વગરનો રહ્યો છું. અરે સસુરજી, સાસુની અસર છોકરીમાં આવી અને તમારી અસર મારામાં આવી. શું બોલ્યા તમે? અરે કશું નહીં, જઉં છું મસાલા લેવા. પછી તો હું પહોંચ્યો સરસપુરમાં આવેલા જયશ્રી એન્ટરપ્રાઇઝમાં. અહીંયા આગળ દરેક પ્રકારના શાકના મસાલા મળી રહેવાના છે. રઈ, તલ, જીરું, મેથી, આ બધું જ તમને અહીંયા મળી રહેવાનું છે. કેમ કે ઊંઝાની અંદર આમની પોતાની ફેક્ટરી છે અને પોતાની પ્રોડક્ટ વેચે છે ભાઈ. ક્વોલિટીમાં તો જોવું જ ના પડે. છેલ્લા 20 વર્ષથી બૂમ પડાતા ખલકુડી મસાલા આ જગ્યા લોકો બલ્કમાં ખરીદી કરીને લઈ જ જાય છે. અલગ અલગ પ્રકારની તમને હિંગ મળી રહેવાની છે. અલગ અલગ પ્રકારના અથાણા, ચાઇનીઝમાં મંચુરિયનમાં નાખવાના સોસ તમને મળી રહેશે અને અલગ અલગ જાતના તમને મુખવા સોસ મળી રહેવાના છે. રેસ્ટોરન્ટ હોય, કરિયાણા દુકાન, ઘરેથી બિઝનેસ કરવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. હોલસેલ રિટેલના ભાવમાં જ મળશે. સ્ક્રીન ઉપર નંબરને એડ્રેસ દેખાય છે. સરસપુરમાં આવેલા જયશ્રી એન્ટરપ્રાઇઝમાં પહોંચી જ જજો.